નમસ્કાર દર્શક મિત્રો, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે હેડલાઇન ન્યૂઝની જે ટીમ છે એ આવી પહોંચી છે દરજીપુરા ફાયર સ્ટેશન। દરજીપુરા ફાયર સ્ટેશન અમે લોકો કેમ પહોંચ્યા છે એની પાછળનું રહસ્ય પણ છે, કારણ પણ ખૂબ મોટું છે। આપ સૌને યાદ હશે કે ગત વર્ષે વડોદરામાં જે મેઘરાજાનો તાંડવ હતો ને એના જ કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું। વિશ્વામિત્રીમાં પૂર આવવાના કારણો તો એની આસપાસ રહેલા દબાણો પણ છે। ત્યારે વડોદરામાં પૂર આવવાની જે સ્થિતિ હતી તેમાં ઘણા લોકો 3-3 દિવસ સુધી એક જ જગ્યાએ ફસાયા હતા। ના એ લોકો સુધી પીવાનું પાણી પહોંચ્યું હતું, ના જમવા માટે કોઈ પણ ખાવાનું ખોરાક। દર્શક મિત્રો, ખરેખર વાત કરીએ તો જે પ્રકારે પૂર આવ્યું હતું જેમાં બોટની જરૂર હતી, આ સ્પીડ બોટ પબ્લિકના પૈસાથી, એટલે પબ્લિકના પૈસાના જે ટેક્સ છે એ ટેક્સથી આ ખરીદેલી બોટો છે। લાખો રૂપિયાની આ બોટ ખરીદવામાં આવી। ત્યારબાદ અત્યારે આપ જોઈ રહ્યા છો ગત વર્ષે પણ આ બોટ આવી જ હાલતમાં અહીંયા પડી હતી। બિલકુલ કહેવાય કે કાટમાળમાં પડી હોય, કચરા પેટીમાં પડી હોય એવી પરિસ્થિતિ આ બોટોની છે। આ એ જ ટેક્સના પૈસા છે પબ્લિકના, કે જે મહેનત કરીને પબ્લિક ભરે છે, અને એ જ ટેક્સથી આવા સાધન સામગ્રી જે વડોદરા મહાનગરપાલિકા છે એ પરચેસ કરતી હોય છે, ખરીદતી હોય છે। બિલકુલ બોટની પરિસ્થિતિની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે સ્પીડ બોટ અહીંયા જોવા મળી રહી છે, એ સ્પીડ બોટ ના તો ગત વર્ષે પૂરમાં કામ લાગી હતી, ના તો કદાચ આ વર્ષે પણ કામ લાગશે। કહેવામાં તો આવી રહ્યું છે કે જે આ સ્પીડ બોટ છે એ હવે સ્ક્રેપમાં આપવાની છે। ખૂબ જ જૂની છે, 10-15 વર્ષ જૂની છે। પરંતુ દર્શક મિત્રો, એક સવાલ ત્યાં પણ ઉત્પન્ન થાય છે કે જો આ સ્પીડ બોટ સ્ક્રેપમાં આપવાની હોય અને ડેમેજ હોય તો કઈ જગ્યાએથી ડેમેજ છે? એક પણ ઘસારો સ્પીડ બોટ ઉપર જોવા મળતો નથી, સાઈડમાં નથી જોવા મળતો કે નથી બોટની નીચે કોઈ પણ જાતનું કાણું પડ્યું હોય કે કોઈ પણ જાતનો ઘસારો હોય। હાલ જ જે ફાયર ચીફ ઓફિસર છે મનોજકુમાર પાટીલ, એમની સાથે ટેલિફોન પર વાત થઈ ત્યારે જાણવા મળ્યું કે આ બોટને સ્ક્રેપમાં આપવાની છે। ફક્ત 2 બોટ જ અત્યારે જે કાર્યરત છે, 2 બોટ જ અત્યારે કાર્યરત છે। ગત વર્ષે જ્યારે આ બોટો જે સ્પીડ બોટ છે એ અમે લોકોએ ખંદખોદ કરીને શોધી કાઢી। 3 દિવસ સુધી તમામ લોકો ભૂખ્યા હતા, તરસ્યા હતા, પરંતુ મીડિયા કર્મીઓ જે છે એ તો ફિલ્ડમાં જ હતા। આ એ જ વિસ્તાર છે મેયર પિંકીબેન સોનીનો મત વિસ્તાર છે, અને એ જ વિસ્તારમાં બોટ પડી હતી। મેયર પિંકીબેન સોનીને ખબર પણ નહોતી। ત્યારે એ સમયના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ, એમને તો કોઈના ફોન ઉચકવાનું જ બંધ કરી દીધું હતું। એ ચાહે પછી નેતા હોય, સામાન્ય વ્યક્તિ હોય કે પછી મીડિયા હોય, કોઈના પણ ફોન પાર્થ બ્રહ્મભટ્ટે ઉચક્યા જ નથી। ત્યારે હાલ પાર્થ બ્રહ્મભટ્ટની જગ્યાએ મનોજકુમાર પાટીલ પોતાની ફરજ અત્યારે નિભાવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીશું પ્રી મોન્સૂનની કામગીરીની। આ એક જ આટલી જ બોટ નથી, ઘણી બધી બોટો છે જે અત્યારે કહેવાય કે કાર્યરત નથી અને કચરા પેટીમાં પડી હોય એવી પરિસ્થિતિ આ બોટોની છે। જો કદાચ આ બોટો ગત વર્ષે પૂરમાં કામ લાગી હોત તો ઘણા બધાનો જીવ બચ્યો હોત, ઘણા બધા સુધી ફૂડ પેકેટ પણ પહોંચ્યા હોત, ઘણા બધાનું રેસ્ક્યુ થયું હોત। દર્શક મિત્રો, લગભગ 20થી 22 જેટલી સ્પીડ બોટ અહીંયા મૂકવામાં આવી છે, જેના એન્જિન પણ ખૂબ જ હેવી છે, મર્ક્યુરી એન્જિન છે અને ડબલ એન્જિનવાળી સ્પીડ બોટ છે। કહેવામાં આવી રહ્યું છે કે આવા નાના પૂર માટે આ બોટ કામની જ નથી, તો પછી આ બોટ ખરીદી કેમ, શા માટે ખરીદી? આ બોટો એવું કહેવામાં આવે છે કે દરિયામાં વપરાય, મોટા તળાવમાં વપરાય કે નદીમાં વપરાય, તો પછી આ બોટો ખરીદવાનું અને પબ્લિકના જે પૈસાનો જે ટેક્સ છે એ ટેક્સ આવી રીતે વેડફવાનો હક કોને આપ્યો? દર્શક મિત્રો, પૂર આવવાનું કારણ તો વિશ્વામિત્રીની આસપાસના દબાણો છે। હાલ તો ઝાડી ઝાખડા સાફ થઈ રહ્યા છે, પરંતુ ઝાડી ઝાખડા જે છે એ પાણીનો અવરોધ નથી, પાણીનો અવરોધ છે વિશ્વામિત્રીની આસપાસના દબાણો। એ ક્યારે હટશે એ સૌથી મોટો સવાલ છે। આ વર્ષે પૂર આવશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે ગત રોજની જ વાત કરીએ તો મેઘરાજા અને પવનદેવનો તાંડવ જોવા મળ્યો હતો વડોદરામાં। ગઈકાલે એટલે ગત રોજે જ ખૂબ જ મોટું નુકસાન પણ થયું છે। ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશય થયા છે, ઘણી જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ્સ પડી ગયા છે, ઘણી જગ્યાએ દિવાલો પડી છે, મકાનો પડ્યા છે। તો આટલું જે નુકસાન એક મેઘરાજા અને પવનદેવના તાંડવથી થયું હોય તો આવનારા સમયમાં
જે કહેવાય કે ગ્લોબલ વોર્મિંગ, જો કદાચ વરસાદ ઉપરવાસમાં વધારે પડ્યો અને ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે જો ફરીથી પૂર આવ્યું તો કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે? વિશ્વામિત્રી પહોળી અને ઊંડી કરવાથી પૂર નહીં આવે એની તો કોઈ ગેરંટી જ નથી. પરંતુ હાલ જે વાત કરી રહ્યા છે, જે બોટ અહીંયા પડી રહી છે, જે કહેવાય કે એની માવજત થઈ હોત, એની સર્વિસ થઈ હોત સમયસર, એન્જિનની સર્વિસ થઈ હોત, તો આ બોટ ભલે એન્જિન ના ચાલતા હોય, હલેસા મારીને પણ આ બોટને જે જગ્યા ઉપર જે બરોડાના કે રહેવાસીઓ છે, આસપાસના વિસ્તારોના જે રહેવાસીઓ છે, એ લોકો સુધી હલેસા મારીને પણ આ બોટ પહોંચાડી શકાય. દર્શક મિત્રો, જે સંસ્થા હતી, સેવાભાવી સંસ્થાઓ હતી, એ તો ટ્રેક્ટર લઈને પણ નીકળ્યા હતા, મોટા બુલડોઝરો લઈને પણ નીકળ્યા હતા. પરંતુ વાત કરીશું બોટની. જો આ બોટ મળી હોત એ સેવાભાવી સંસ્થાઓને, એન્જિનની જરૂર નથી, હલેસા મારીને પણ એ સેવાભાવી સંસ્થા એ લોકો સુધી પહોંચ્યા હોત, જે લોકો પહેલા માળે બીજા માળે ચડી ગયા હતા પૂરના ડરથી. અને બિહામણા દ્રશ્યો જોવા મળ્યા હતા, કારણ કે રાત્રિના સમયે, દિવસે તો સૂર્યનારાયણ દેવા ઉગતા હોય છે એટલે દિવસે તો પ્રકાશ હોય, પરંતુ રાત્રિના સમયે લાઇટો ના હોય, ખાવાનું ના હોય, પીવા માટે પાણી ના હોય, ફૂડ પેકેટ ના હોય, એવા સમયે જે લોકો, બાળકો, મહિલાઓ, વૃદ્ધો પહેલા માળે ચડી ગયા હતા, એ લોકો ખૂબ ડરતા હતા. કારણ કે વડોદરામાં મગરનો પણ એટલો જ ભય, વિશ્વામિત્રીમાં અસંખ્ય મગર છે. એશિયામાં સૌથી વધારે જો કોઈ નદીમાં મગર હોય તો વિશ્વામિત્રી નદીમાં. હવે એ જ મગરોનો ડર એ લોકોને સતાવતો હતો. બિલકુલ બોટની વાત કરીએ તો અત્યારે બોટના એન્જિન પણ આપણે બતાવવા જઈ રહ્યા છે, જે સાઈડમાં મૂકી દેવામાં આવ્યા છે, ખોલીને એને મૂકી દેવામાં આવ્યા છે, કારણ કે કાર્યરત જ નથી. તો કાર્યરત નથી કેમ? કારણ કે એક પણ વખત તો ઉપયોગ થયો નથી, તો પછી આટલા જલ્દી આ એન્જિન બગડ્યા કેવી રીતે? એ પણ સૌથી મોટો સવાલ છે. એન્જિનની અંદરના જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ પણ ગાયબ છે, એવી પણ માહિતી છે. નજીકથી બતાવીશું કે કયા પ્રકારે એન્જિનના જે પાર્ટ્સ છે એ ગાયબ થયા છે ને એન્જિનને કઈ અવસ્થામાં અહીંયા છોડી દેવામાં આવ્યા છે. બિલકુલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આપ જોઈ રહ્યા છો. બોટની ઉપર જે લખેલું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મહાનગરપાલિકાની આ બોટો છે, જે પબ્લિકના પૈસાથી ખરીદવામાં આવી છે. પબ્લિક જે ટેક્સ ભરે છે, જનતા જે ટેક્સ ભરે છે, એ જ પૈસાથી આ બોટો ખરીદવામાં આવી હતી. અને આજે એવું કહેવામાં આવે છે કે આ બોટો સ્ક્રેપમાં આપી દેવાની છે, એની જગ્યાએ નવી બોટ આવશે, એટલે નવું ટેન્ડર પાસ થશે. બિલકુલ આપ જોઈ રહ્યા છો કે જે એન્જિન છે એ એન્જિનની જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, બિલકુલ પેલા બાજુવાળી જે બોટ છે એના એન્જિન તો ખોલીને મૂકી દેવામાં આવ્યા છે, એની માવજત થઈ નથી, કચરો જામી ગયો છે, ધૂળ જામી ગઈ છે. અને પાર્ટ્સ આપ જોઈ રહ્યા છો, તમામ પાર્ટ્સ નવા છે. એનો મતલબ કે એક પણ વખત આ એન્જિનનો ઉપયોગ થયો નથી. ક્યાં પણ ઓઇલ કે જે એનો ઈંધણ હોય છે એ ઈંધણ પણ અહીંયા એના ટપકા કે કોઈ જગ્યાએ ચોંટ્યું એવું પણ જોવા મળતું નથી. એનો મતલબ કે આ એન્જિનનો ઉપયોગ એક પણ વખત થયો નથી, પરંતુ હાલ અહીંયા કચરા પેટીમાં પડ્યા હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બિલકુલ જે બીજા એન્જિન આપ જોઈ રહ્યા છો કે એને તો કાઢીને બહાર નીચે જ મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ કહી રહ્યા છે કે અમે નવી 8 બોટ મંગાવી છે અને નવી 8 બોટ લગભગ 15 તારીખ સુધી આવી પણ જશે. બિલકુલ અવસ્થા આપ જોઈ રહ્યા છો એન્જિનની કે કયા પ્રકારે એને તડછોડી દેવામાં આવ્યા છે, મૂકી દેવામાં આવ્યા છે, ફેંકી દેવામાં આવ્યા છે. કેટલાક પાર્ટ્સ પણ અંદર જોવા મળતા નથી. ત્યારે એક જ સવાલ ઉત્પન્ન થાય છે કે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી તમામ જગ્યાએ ચાલુ હોય, પ્રી મોન્સૂનની કામગીરી તમામ જગ્યાએ કાર્યરત હોય, વિશ્વામિત્રી પહોળી થતી હોય, ઊંડી થતી હોય, દબાણો હટતા હોય, વરસાદી કાંસ ખોદવામાં આવતી હોય, ત્યારે એક પૂર, પ્રાર્થના કરીએ છીએ ઉપરવાળાને, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પૂર આવે નહીં, પરંતુ એવી સ્થિતિ ફરીથી સર્જાય તો આપણી પાસે કયા યંત્રો છે જે પબ્લિકનું રેસ્ક્યુ કરી શકે, પબ્લિક સુધી ફૂડ પેકેટ પહોંચાડી શકે? તો એમાં સૌથી પહેલાં તો આ બોટો હતી.
જે મંગાવવામાં આવી છે એવી વાત મળી રહી છે, હજુ આવી નથી. તો 8 બોટ બીજી આવી રહી છે એવી પણ માહિતી છે. પરંતુ ગત વર્ષે જે સમાચાર આવ્યા હતા, જે પરિસ્થિતિ હતી, એની એ જ પરિસ્થિતિ અત્યારે પણ છે. એટલે કે દરજીપુરા ફાયર સ્ટેશનમાં જે બોટો પડી હતી, જે મત વિસ્તાર છે મેયર પિંકીબેન સોનીનો, મેયર પિંકીબેન સોની એટલે વડોદરાના પ્રથમ નાગરિક કહેવાય, એમને આ બોટો વિશેનું કોઈ નોલેજ જ નહોતું, ખબર જ નહોતી કે મારા મત વિસ્તારમાં આટલી બોટો મૂકેલી છે. હાલ આમાંથી 2 બોટો કંઈક ચાલુ કરવામાં આવી છે એવી પણ વાત મળી છે કે 2 બોટના એન્જિન ચાલુ કરી દીધા છે. વડોદરા નાનું નથી, વડોદરા મોટી સિટી છે. પૂર આવે છે ત્યારે ચારે દિશામાં લોકો ફસાય છે. ત્યાં સુધી આ બોટ પહોંચે એ જ વિનંતી છે. કેમેરામેન સોનુ ગોડિયા સાથે હું વિરાજ ભટ્ટ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.